ખેડૂતોની સહાયતા માટે અત્યાર સુધીનું સૌથી મોટું 10,000 કરોડનું ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં પિયત અને બિનપિયત પાકો માટે એક સમાન ધોરણે સહાય મળશે। 33 જિલ્લાના 251 તાલુકાના 16,500થી વધુ ગામોના ખેડૂતોને થયેલા પાક નુકસાનનો સર્વે 5,100 ટીમ દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો। ત્યારે 22,000 રૂપિયા પ્રતિ હેક્ટર અને હેક્ટર દીઠ 2 હેક્ટરની મર્યાદામાં 44,000ની સહાય રાજ્ય સરકાર ચૂકવશે। કમોસમી વરસાદની તારાજીનો ભોગ બનેલા 251 તાલુકાના 16,500થી વધુ ગામોના ખેડૂતોને નુકસાન થયું છે। નુકસાનીનો સર્વે 3 દિવસમાં પૂર્ણ કરવા માટે 5,000થી વધુ ટીમોને દિવસ રાત કાર્યરત કરવામાં આવી હતી। ત્યારે એસડીઆરએફમાંથી 6,429 કરોડ અને રાજ્ય બજેટમાંથી 3,386 કરોડ આપવામાં આવ્યા। ફક્ત એસડીઆરએફ ફંડમાંથી આટલી મોટી સહાય ના થાય એટલે સરકારે મોટું મન રાખ્યું અને ઐતિહાસિક સહાયની જાહેરાત કરી। રાજ્યમાં નુકસાનીના સર્વેમાં વધુ ટાઈમ બરબાદ ન કરી ઇતિહાસમાં સૌથી ઝડપી સર્વે કરીને ખેડૂતોને મદદ કરવામાં આવી છે।